આપણે 10 દી ના તહેવાર છે. 10 દી કે નવરાત્રી, 10 દી દશામાં, 10 દી રામાપીર, 10 દી ગણપતિ, નકરા આટા જ મારવામાં રખડા બધા. અને ચારે ચેનું ફૂલેકું ચડે કઈ નક્કી જ નહીં. પેલા તમે જુઓ તો ગામો ગામ સંતોષીમાં, અત્યારે ક્યાંય સરનામું જ નથી સંતોષીમાં. દશામાં આવ્યા. હમણાં શ્રાવણ મહિનો જો ચારે બાજુ હર હર ને હર થતું. અત્યારે ભોળાનાથ ચા છે કોઈ પૂછતું નથી. આવી ભક્તિ છે બધી. આ ગણપતિ ઉત્સવ છે ને, એટલે એક ગણપતિ ની વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું એવું કે બધા. આપણે તો હતા નહીં દીદી, પણ અને આપણે ફોટામાં જોઈએ છીએ, મૂર્તિમાં જોઈએ છે, એટલે હશે કઈક એવું હાથી નું લગાડ્યું હશે. તો હું એમ કઉ છું કે હાથી નું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથી નું કામ ચોટાડ્યું છે. ઓલું કાપ્યું ત્યાં જ પડ્યું હોય ને, અને હાથીને મારવો પડે. ઓલું કાપેલું હતું ચોટાડ્યું હતું, બે અહીંયા નો પતી જાય. અને હાથીનું માથું આવડું હોય, માણસ શરીરમાં ફિટ થાય. તમને કેમ લાગે? આના માટે સદગુરુ જોવે. અને આ બધું છે ને બહુ ઊંડા ઉતરે તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. ભજન નું છે ને ઊંધું છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, એવું ઊંધું છે. સમજાતું નથી. એટલે ઈશ્વર વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. મેન મુદ્દો આ વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર. તમને જો ઈશ્વર ઉપર ભરોસો હોય તો આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. અને જો ભરોસો ન હોય તો આખી દુનિયામાં ક્યાંય આટા મારતા નહીં, ક્યાંય છે નહીં. આ ભરોસા ને વિશ્વાસ ની વાત સવરામ બાબાએ કીધું, ભજન ના ભરોસે રેજે, અંતે ઇન્નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. આ ભરોસાની વસ્તુ. હવે આપણે આપણા જેવો ગોતી છે એટલે મેળ નથી પડતો, અને એવો છે નહીં. હું એક દાખલો તમને આપું કે રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને ખેતરમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય, પાવડો લઈને આવે અને ઓલાને બે પાવડા નાખે અને છૂટી કરાવે દીકરીને. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળો નાથ જ આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણે માની દેવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. કારણ કે તમારે શું લેવું? એક હમણાં વરસાદ પડે 2 કિલોમીટર 5 કિલોમીટર તો હરખો જ પડે ને, પણ કોને શું લેવું એ તેને પોતાને ખબર હોવી જોઈએ. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું એ તો આપણે જોવાનું ને. પછી આવી રીતે રાતે પ્રોગ્રામ હોય ને, પછી સવારમાં અમુક રહી જવાની, એમ કે લે ઓલા દરબાર મજા આવે, ભલા રહી ગયા એમ. આટલી જ વાર છે રામ, રહી ગયા. બાકી તો કાંઠે ઉભા છે, સમજી લેજો ક્યારે ગલોટીઓ ખાઈ જાય ગાડી આપણી કોઈ નક્કી નથી. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાજગી કટે ખોટી અપરાધ 24 કલાકમાં કઈક મારા રામનું રામ. ઈ જ તમારું મારું બેલેન્સ છે. બાકી તો ગમે એટલી ભલે પૈસાની જરૂર મારે પડતી હોય, વ્યવહારિક મારે જરૂર પડતી હોય, પણ એકલા પૈસાને મહત્વ આપવાની જરૂર નથી. આ વધારે પડતા પૈસા વાળા છે ને અહીંયા રોગ એટલા છે. એ જોવામાં સારા લાગે આમને કે રોજે રોજ કપડા બદલાવે છે, રોજ ગાડીઓ બદલાવે છે, રોજ આ કરે, પણ એને અંદર તમે જોવો ને એમને પૂછો તાર ખબર હોય. એ ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને એસિડિટી ને એમને ચાલુ જ હોય. ઝૂંપડામાં રહેતા હોય ને આઠાની ટીકડી ન લેવી પડે. આખા ગામના રોટલા માગીને ખાતા હોય, ગટરોમાં પાણી પીતા હોય, એને દવા જ ન લેવી પડે. વધારે પડતા પૈસા 8 દી બીપી મુપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવા? પૈસા છે રોગ એટલા છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. એક લખવું હોય તો લખી લેજો. કીડી થી માંડીને હાથી સુધી બધી એને ખબર છે. કોને શું કરવું એ બધા મોકલ્યા છે ને ચિંતા એને હોય. આ તો મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં વાડી કરતા જાતા લેતો જાય ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં.
હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં. દુનિયા વજન લઈને ફરે છે. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, તેથી એક આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. અને સિકંદરની નજર આમ ફકીર ઉપર પડી ને, એટલે રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખ, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને સિકંદર હાલીને ગયો અહીંયા ફકીર પાસે. ફકીરને કીધું, એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવીને બેઠો તો હૂતો તો. સિકંદરે જઈને કીધું કે એ ફકીર, માઈક તને મોજ આવી, માઈક મને તારા ઉપર આજ મોજના તોરા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. વિચાર કરજો, જો મોજ કેને કહેવાય. મોજ બજારમાં મળતી હોત તો પૈસા વાળા આપણા આટલું વધવા જ ન દે. મોજ તો માલિકોરથી છૂટે ભલામણ. હું તો એમ કહું છું કે આપા રહીને જો ભગવાન મળતા હોય, આ ઝૂંપડામાં રોજ ભૂખ્યા જ મરે છે, ક્યાંય ભગવાને આટો ન માર્યો. ઠીક છે, રહેતા હોય રહેજો, હું ના નથી પાડતો, પણ ભૂખ્યા રીએ ભગવાન નથી મળતા, ભજવાથી મળે છે. ઓલા સિકંદરે કીધું કે માઈક તો બાપુ માઈક રહીને સિકંદર ને એમ થયું કે હું દિલ્હીનો સિકંદર, આજ દિલ્હીનું રાજ માગે તો હું એને લખી દઉં. ભાઈડો કે મારે કઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું, કઈક માઈક. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? એની મસ્તી કેવી છે બાપુ, એની મોજ કેવી છે. સિકંદર ને વાઈઠો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, અરે તારી ફકીરી, મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય હજી હું હળિયું કાઢું છું, તારી પાસે કાંઈ નથી ને તોય કે ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ કાંઈક તો માગી, કે હું માગું હતું પણ હમણાં ભૂખ લાગી, સામે ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને બીડી આપી, ત્યાં બીડી ટેકાવી, હાજે કોઈક બીજી બેન નહીં ખાવા દઈ દે. સિકંદર ને એમ થયું કે હાન નું ઠેકાણું નથી, બીજી બેન દે કે નહીં દે, તો યાર આશામાં ફૂતો. પછી ઓલા સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે તમે શું કહો છો? કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી હું ખુદાને કહીશ કે આવી મને મોજ દેજે, આવી મને ફકીરી દેજે. અને તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. એટલે આપણે પતે એવું છે, રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે હું મારા રામ વાતમાં કાંઈ છે નહીં, મોજ કરો મોજ. અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું, જીવે એવું નથી આવ્યું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પણ માણાના જીવ તમે જુઓ ને, જેમ સંપત્તિ વધતી જાય એમ હંકોડાતા જાય. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ મરો કઈ ન હોય. કેટલું આપ્યું છે તો મારા રામ સંતોષ જેવો શેઠો જ નથી. ઓલી 500 ની 1000 ની બંધ થઈને તો હવારે કઠીના પાટિયા જેવા મોટા થઈ ગયા. આપણે માગતા હતા નહોતા દેતા, હવારમાં કે મારા તમારા ખાતામાં થોડાક નાખો, તમારા ખાતો એટલે નહોતા ને ત્યાંથી આવ્યા. દેવાયત પંડિત બોલ્યા હતા, લક્ષ્મી લૂંટા હે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાબુ હજારો વર્ષ પહેલા સંતોએ શાન કરી છે તમને મને, પણ સંતની હજી તમને મને ખબર જ નથી. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. સાધુડા ન હોત તો ભલામણા દુનિયા. જગતમાં નામના મેળવવા માટે બાપુ મહેનત કરવી પડે. મહેનત કર્યા વિના બાપુ કાંઈ છે નહીં. એક આ બુસટ હોય ને, બુસટ આને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ડોલ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મહેનત કરવી પડે. મેલો એની હાથે થાય. મેલું તો હિમનામ છે. તમારે દારૂનું સુગારનું તમારે લખણ કરવાનું તો આખી દુનિયા તમને મફત શીખડાવી દે, છોડાવી કોઈ ન હોકે. ખરાબ તો હિમનામ થઈ જાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે, કોઈ બેનો કચરો નાખતા જોઈ. 1 કરોડ રૂપિયાનું મકાન હોય, બારીન બારણા બધું વ્યવસ્થિત હોય, તોય માલપા કચરો ગ્રાહક નથી કરતો. બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે, કોઈ દી કચરો નાખતા જોઈ. તે કચરો આવે ક્યાંથી? એટલે સંતોએ કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને,
આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને ગરી જાય ને કોઈ મારો બાપે નહીં કાઢે. જરૂર એની છે રામ, ભજન વિના ઉધાર નથી. બાકી છે ને આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરીએ કે ભજન કરવા માટેનો અવતાર આ એક જ છે. આના સિવાય કોઈ ભજન ન કરીએ કે પણ સંતના શેડા આડ્યા ને ઈ જાનવર હોત પૂજાય છે. તમને ન ખબર હોય તો કહું, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધેડો આ તમારા કચ્છમાં પૂજાય છે. વિચાર કરજો, આપણું પાડોશી હારું નથી બોલતા, બોલો ગધાડા પૂજાય છે. આટો થયો એવું નથી લાગતું? અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણસ? કૂતરાને ન ખબર હોય આ મારો ધણી છે બાપુ, સાતી સુધી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને ન ખબર પડે? પૈયે આમ આંખ ઉગાડીને કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય. પ્રેમની જરૂર છે, રિએક્શન નો મંત્ર છે. પ્રેમને વાચા હોત જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને રિએક્શન નો મંત્ર છે. મારો નાથ જ્યાં જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમ ને વશ થઈને આવ્યો છે, કોઈ રૂપિયા ખવડાવી નથી લાવ્યો. મીરા ને અહીંયા આવ્યો, નરસિંહ ને અહીંયા આવ્યો, સગાળસા ને અહીંયા આવ્યો, જલારામ ને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજા ને અહીંયા આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી જઈને 52 કામ કરવા પડે? આપણું એકાદું ન કરે? પણ બાપુ અંદરથી તાર નથી હંધાતો, અહીંયા ડખા છે. જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એને બાપુ ભોગ જ એટલો આપ્યો છે કે મારા નાથને કામ કરવા પડે. વાણીને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ભાઈ, ત્યાં વાતું છે, એમના ભજન કોઈથી બને નહીં. એમાં મહાપુરુષોએ અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. ભજન જો એમના બનતા હોત તો અત્યારે બાપુ બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. એક બાપા છે ને ઝવેરીની દુકાને ગયા, 1 મોતી લઈને. ઝવેરીની દુકાને જઈને કે ઝવેરી કાકા 1 મોતીની માળા કરી દો ને મને. પણ આ મોતી જોયા ને ભાઈ, ઝવેરીની નજર ચોંટી જાય. હા મોતી આવ્યા ક્યાંથી? કરોડો રૂપિયાની કિંમતના મોતી. કે બાપા મોતી ક્યાંથી લાવ્યા? કે મારી દીકરી બાપુ વિદેશમાં રહે છે, અહીંયાથી મોકલાવ્યા છે. એને કીધું બાપા તમે આ 1 મોતીની માળા કરીને પહેરજો. ઝવેરીની બુદ્ધિ બગડી. એ કે ઉભા રહો, હું પેલા ગણી લઉં, આમાં જગ્યાએ એકાદું વધુ ઓછું હોય તો મરી જાઉં, મારી પેઢી વેકું તો એનો મેળ પડે. એ મીડ્યો ગણવા, 1 2 3 4 5 એક ખીચામાં નાખી દીધું. એ કે 1 ક્યાં છે? 20 છે. એટલે બાપા કે પણ હું ઘરેથી ગણીને આવું છું ને કે 20 ક્યાંથી હોય? કે પણ આ તમારી સામે પડ્યા, ગણો. ઈ મીડ્યો ગણવા, 1 2 3 4 એને એક ખિસ્સામાં નાખી દીધું. ઈ કે હા 20 છે. 19 કરીને આપ્યા, ઓલે હડફામ કાઢી નાખ્યું, નાખી દીધા વગર છૂટકો છે. ચીના વખાણ કરવા, બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. અરે કીધાની વાત જ નથી રામ. મને તો એમ થાય કે આપણું કોક રોલ નો કરી જાય સારું. મને એક બાબુએ કીધું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કીધું કાં? પૈસા મને કે આપશો આવશે નહીં. તમે મેં કીધું એવું થોડું હોય, આખી દુનિયામાં બધા થોડા એવા રોલ કરે હોય. તો મને કે બસ હું તો તમને કહું છું દેવાય દેજો. પછી તો આપણને થોડુંક એવું લાગે ને કે સારું અત્યારે માણસો એવા છે ખરા, લઈ ન દે, નથી દેતા જ લ્યો ને, ન દે એમ નહીં. પછી તો મને તો આપણે હખણા ન રહેવી ને, અપલખણા તો સી જ તે. એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો, ભલે થોડા થોડા આપી. અને વ્યાજ નો ધંધો નથી કરતો હું પાછું. તમે એવું ન માનતા કે વ્યાજ વટાવનું કરતો છે. ના, વ્યાજનું હું તો તમને ના પડું છું, કોઈ કરતા નહીં. હા, વ્યાજના પૈસા છે ને એ પેઢી વાંય કપાતર જ પાકે, એમાં કઈ હારાવાટ ન હોય. હું ધંધો નથી કરતો, તમે કરતા હોય તો કરજો, પણ કરાય નહીં. મને એવી ઈચ્છા થઈ, મેં કીધું બાપુ ભલે કહેતા હતા પણ મેં આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા વારા ફરતી. આપણને તો આવી ખબર પડ્યા પછી તો આપણે હારા માણસ જોઈને જ આપીએ ને. 7 જણાને આપ્યા, હાથે હાથ બૂસ માર્યા, હાથે 7 જણાએ બૂસ માર્યા. બોલો અત્યારે આજની તારીખની વાત કરું છું.
અને તમને વિશ્વાસ ન હોય તો સવારે મને ભેગા થાવ, હું એના નામ, એનું ગામ, એના ફોન નંબર બધું આપું, જો મને તમે કઢવી દેતા હોય. આ સંતની ટકોર મારા રામ. સંત છે ને બાપુ, ભગવાન નથી પણ બાપુ ભગવાન જેવું બોલી નાખે. એક લખવું હોય તો લખી લેજો. એક ગામની બાજુમાં બાપુ આશ્રમ હતો, એક સંત રહેતા હતા, ગાયું હતી, થોડીક આશ્રમ હતો ને ધૂન કરે, ભજન કરે, બધા ડાયરો હાંજના જાય, બધા સત્સંગ ભજન કરે. એટલે એક દી બધા બેઠા હતા 15-20 જણા ગામના, રોજ સાંજે જાય અહીંયા ચા પાણી બાપુ ના પીવે, સત્સંગ ભજન કરે. એક દી એક ભાઈ શું કે, કારણ કે આમાં બધા ભજન વાળા ન આવતા, અપલખણા તો હોય જ બધી, અહીંયા કે બધા ભજન વાળા નહીં હોય, આમ બેઠા એમાં અમારી ભૂલ જ્યાં હોય એ હાટું હોય બેઠા હોય. એક ભાઈ બાપુ ને શું કે બાપુ અમારામાં તમારા કે બહુ ફેર નહીં. તો કે હા, એ તો તમે માણસો ને અમે માણસ, કે અમારામાં તમારામાં શું ફેર? એ કે બાપુ એમ નથી કહેતો, કે તો એ કે અમારી પાસે પૈસા હોય ને એટલે અમે મકાન વધાર્યું, તમારી પાસે પૈસા હોય તમે આશ્રમ વધારો. અમને અમારા છોકરાની ચિંતા ને તમારે તમારા ચેલાની ચિંતા. બાપુ તરત ઉભા થયા કે મને શું માનતું હોય છે? બાપુ કે આ ગામના બેઠા છો ને બધા? તો કે હા. એ કે આશ્રમ ને ગાયો ને આ બધી ચીજ વસ્તુ છે ને, જેને જોઈને લઈ જાઓ. ઓલાને કે તારી 100 વીઘા જમીન દઈ દે ને હાલ મારી હારે કે ગિરનારમાં. કે અમારથી એ ન થાય કે તમારામાં ને અમારામાં એટલો ફેર. સાધુ કરીએ કે નહીં, તમારી મારી તાકાત બહારની વાત છે. હું તો એમ કહું, કોઈ કરતા હોય ને કરવા દો, નડો નહીં તો ભક્તિ થઈ જાય. લ્યો આવા માંડવા કોક નાખે ને એને નડો નહીં તો ભજન થઈ જાય. આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે, અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે બાપુ, જેની જનેતા હોતલ હોય. આરી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, મારી વાતો અમુક કડવી છે પણ ન બોલાવો મારે કઈ બહુ વાંધો જરૂર છે નહીં, પણ સત્ય તો કેવું પડે. કારણ કે દરદ ગોળ ખવડાવે કોઈ દી ન મટે, કડવું પાયે દરદ મટે.